કેમ છે વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કરીશું ચર્ચા LCR સર્કિટ માટે અનુનાદનું સૂત્ર આપણે મેળવીશું અને અનુનાદ કોને કહેવામાં આવે છે તેની સમજ મેળવીશું। તો આ બે અલગ અલગ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે અનુનાદ શું છે તેને ઉદાહરણ દ્વારા સમજાવો, અને બીજો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે LCR શ્રેણીમાં AC પરિપથ માટે અનુનાદ સમજાવો। બરાબર, આ બે અલગ અલગ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, મેં કમ્બાઈન કરીને તમને અહીં સમજાવી રહ્યો છું। અનુનાદ વિશે આપણે ધોરણ 11માં પણ ભણી ગયા છે, ચેપ્ટર નંબર 14માં। અનુનાદની અંદર આપણે ચર્ચા કરેલી તો તમને યાદ હોય તો જ્યારે પુલ પર જે સોલ્જર્સ છે તે પરેડ કરતા નથી, યાદ હોય તો આવો એક સવાલ આપણે ચર્ચા કરેલી ધોરણ 11ની અંદર। કેમ કે જ્યારે પુલ એટલે કે જે દોરીથી બનાવેલો પુલ હોય તે હવાના કારણે દોલન કર્યા કરતો હોય, બરાબર છે, અને એ દોલન કરતો હોય અને જો એના પર એક ચોક્કસ આવૃત્તિથી સોલ્જર્સ પણ પરેડ કરશે તો જે પરેડ કરવાની આવૃત્તિ અને જે પુલ દોલન કરે છે તેની આવૃત્તિ, જો બંનેની આવૃત્તિ એકબીજાથી સમાન થાય ત્યારે પુલ એ મહત્તમ ગતિથી દોલનો કરવાનું શરૂ કરી દે છે અને એના કારણે પુલ તૂટી જવાની સંભાવના રહે છે। આ બધી વસ્તુ આપણે ધોરણ 11માં અનુનાદમાં ભણેલા, તો એ જ વસ્તુ છે, દોલન કંઈ નવી વસ્તુ નથી, એટલે કે અનુનાદ એને જ કહેવામાં આવે છે। આપણે અનુનાદના પ્રેક્ટિકલ પણ કર્યા છે ધોરણ 11ની અંદર, બરાબર છે। સોનોમીટરવાળો પ્રેક્ટિકલ તમને યાદ હોય તો કે સોનોમીટરની અંદર એના ઉપર આપણે એક તાર હોય, તારની ઉપર આપણે એક કાગળના ટુકડા મૂકતા અને અલગ અલગ આ પ્રકારના ચીપિયાઓને ઠોકીને તારની પાસે લઈ જતા હતા અને કાગળનો ટુકડો પડી જતો હતો। જ્યારે તાર અને ચીપિયાનો આવૃત્તિ સમાન થઈ જતી હતી ત્યારે આ તાર મહત્તમ કંપ વિસ્તારથી દોલન થવાના કારણે એ નીચે પડી જતો હતો। આ વસ્તુ તમને યાદ હશે। તો આપણે દોલનની એટલે આપણે અનુનાદની વ્યાખ્યા કરી શકીએ છીએ કે દોલન પામી શકે તેવા તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ, એટલે જેની પ્રાકૃતિક આવૃત્તિ છે અને બાહ્ય આવર્ત બળની આવૃત્તિ લગભગ સમાન થાય ત્યારે તંત્રના દોલનોનો કંપ વિસ્તાર મહત્તમ બનવાની જે ઘટના છે તેને આપણે શું કહીએ છીએ? અનુનાદ કહે છે। બરાબર, કે આ જે તાર છે એ તારની જે આવૃત્તિ છે, બરાબર છે, જે દોલન કરવાની જે એની આવૃત્તિ છે તે આ જે ચીપિયાની આવૃત્તિ છે એ બંનેની આવૃત્તિ જો બંધ બેસી જાય, કોઈ પણ વસ્તુ, આ તો એક ઉદાહરણ આપું છું તમને, તો આ જે તાર છે મહત્તમ કંપ વિસ્તારથી દોલનો કરવા માંડે છે, તો આ જે ઘટના બને છે એને આપણે કહીએ છીએ અનુનાદ। ખ્યાલ આવી ગયો? અનુનાદ એટલે શું? એના માટે એક ઉદાહરણ પણ તમને આપવામાં આવેલું છે, એક ઉદાહરણ મેં તમને કીધું, અને આ બીજું ઉદાહરણ છે હિંચકા પર ઝોલા ખાતા બાળક જો તેની પ્રાકૃતિક આવૃત્તિ દોરી આપણે નિયમિત અંતરાલે ખેંચે અને ખેંચવાની જે આવૃત્તિ છે ના આવૃત્તિ જેટલી હોય તો હિંચકા મહત્તમ કંપ વિસ્તારથી દોલન કરે છે। એટલે જે હિંચકા ઉપર કોઈ છોકરો બેસેલો હોય તો જે હિંચકાની પ્રાકૃતિક જે આવૃત્તિ છે એ તમે જે ખેંચીને છોડો છો એની આવૃત્તિ સાથે મેચ થઈ જાય તો આ જો હિંચકો છે એ મહત્તમ આવૃત્તિથી દોલન કરવા માંડે છે। એટલે જે વસ્તુ દોલન કરતી હોય એની પ્રાકૃતિક આવૃત્તિ એ અન્ય એના જે બળ લગાવ્યું છે તો અન્ય કોઈક વસ્તુની જે આવૃત્તિ છે એના સાથે બંધ બેસી જાય, બરાબર, એના સાથે શું થઈ જાય? બંધ બેસી જાય તો તે જે વસ્તુ છે એ મહત્તમ કંપ વિસ્તારથી દોલનો કરવા માંડે તો આ આખી જે ઘટના છે એને આપણે શું કહીએ છીએ? અનુનાદ। ખ્યાલ આવ્યો? આખી ઘટનાને આપણે શું કહીએ છીએ? અનુનાદ। હવે આપણે LCR સર્કિટ માટે અનુનાદ થવા માટેની જે શરત છે તે જોઈશું કે LCR સર્કિટમાં અનુનાદ થાય તે માટે કઈ શરત છે? તો અનુનાદ LCR સર્કિટ માટે તમારે જે ઇમ્પિડન્સ એટલે કે તેનો જે અવરોધ છે LCR સર્કિટનો તે કેવો હોવો જોઈએ? લઘુત્તમ હોવો જોઈએ। અવરોધ કેવો હોવો જોઈએ? લઘુત્તમ હોય ત્યારે પ્રવાહ એનો શું થઈ જાય? મહત્તમ। કેમ કે આપણને ખબર છે V = I × R, V = I × R એટલે V/R, એનો મતલબ શું થાય?
જો તમારો આ અવરોધ ઓછો થઈ જાય, ઇમ્પિડન્સ જો ઓછો થઈ જાય, તો તમારો જે પ્રવાહ છે એ પ્રવાહ શું થઈ જાય? વધી જાય. ખ્યાલ આવ્યું? તો જો તમારો અવરોધ ઘટી જાય તો પ્રવાહનું મૂલ્ય શું થઈ જાય? વધી જાય, મહત્તમ થાય. આવા સર્કિટને આપણે શું કહીએ છીએ? એડમિટર સર્કિટ અથવા તો એક્સેપ્ટર સર્કિટ તરીકે એને ઓળખીએ છીએ. ખ્યાલ આવી ગયો તમને? અનુનાદ એલસીઆર સર્કિટ માટે અનુનાદની શરત શું છે? ઇમ્પિડન્સ એટલે કે જે એલસીઆર સર્કિટનો જે અવરોધ છે તે કેવો હોવો જોઈએ? લઘુત્તમ હોવો જોઈએ, અને તેનો પ્રવાહ કેવો હોવો જોઈએ? મહત્તમ. હવે આપણે એલસીઆર સર્કિટનું ઇમ્પિડન્સનું સૂત્ર આગળ મેળવી લીધેલું છે. Z = XL - XC² + R². આ સૂત્ર જો તમને ખ્યાલ નહીં હોય તો આના પહેલાંના વિડીયો લેક્ચર તમારે જોઈ લો, એના અંદર આપણે આ સૂત્ર મેળવેલું. હવે તમે જોઈ શકો છો કે આ સૂત્રની અંદર જો આપણે ઝેડનું મૂલ્ય ઓછું રાખવું હોય, ઝેડનું મૂલ્ય શું કરવું હોય? ઓછું, તો આપણે શું કરી શકીએ છીએ? વિચારો. આની અંદર આપણે આરનું મૂલ્ય 0 કરી નાખીએ, એ પોસિબલ નથી. સમજો, આ સૂત્ર પ્રમાણે જો તમારે ઝેડનું મૂલ્ય લઘુત્તમ મેળવવું હોય તો આ પ્રકારની સર્કિટ હતી, એલ, સી અને આર. તો આ પ્રકારની જે સર્કિટ હતી એમાં આપણે ઇન્ડક્ટરનું રેઝિસ્ટન્સ એક્સએલ કહેતા હતા, કેપેસિટરનું રેઝિસ્ટર એક્સી કહેતા હતા, અને આ અવરોધનું રેઝિસ્ટર આપણે આર ખાલી કહેતા હતા. તો કોઈ દિવસ આરનું મૂલ્ય, એક્સીનું મૂલ્ય કે એક્સએલનું મૂલ્ય કોઈ દિવસ શૂન્ય બનવાનું નથી. ખ્યાલ આવે છે? તો આપણે શું આ સૂત્રની અંદર એવું તો શું કરીએ? આ સૂત્રની અંદર એવું તો શું કરીએ કે ઝેડનું મૂલ્ય ઓછું થઈ જાય? તો એના માટે એક રસ્તો છે. જો આપણે ઇન્ડક્ટર અને કેપેસિટરનું જે અવરોધ છે એનું મૂલ્ય જો આપણે શું કરી દઈએ? સમાન લઈ લઈએ. બરાબર? ઇન્ડક્ટન્સનો ઇમ્પિડન્સ અને કેપેસિટરનો ઇમ્પિડન્સ એટલે કે બંનેનો જે અવરોધ છે એનું મૂલ્ય જો આપણે સમાન લઈ લઈએ, તો તમે જો આ કિંમત XL - XC બધું સમાન લઈ લો, તો આ જો આના બરાબર હોય તો આમાંથી આ બાદ થાય તો શું બની જાય? આપણને 0 મળે. એટલે XL - XC આખાનો વર્ગ શું થઈ જાય? 0 થઈ જાય, કેમ કે બંને શું છે? બરાબર છે. તો તમે અહીં શરત લખી શકો છો, કારણ કે XL = XC. બરાબર? XL = XC લખો તો આ પદ આખું શું થઈ જાય? 0. બરાબર? આ 0 થઈ જાય તો હવે અહીંયા શું બચે? R². એટલે આરનો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય, એટલે Z બરાબર R. Z બરાબર શું થઈ જાય? R. હવે ઝેડનું જે મૂલ્ય છે આના કરતાં ઓછું આપણે મેળવી શકતા નથી. ખ્યાલ આવ્યો તમને? તો ઝેડનું મૂલ્ય આપણે આના કરતાં ઓછું મેળવી શકતા નથી. ખબર પડે છે તમને? કેમ કે આના કરતાં તમે કંઈ પણ કરી લો આ સમીકરણની અંદર, XLC એમાંથી ત્રણેયની વેલ્યુ તમે 0 નથી મૂકી શકતા. બરાબર? તમે ત્રણેયની વેલ્યુ 0 નથી મૂકી શકતા. બરાબર? તો તમે એક જ ઓપ્શન છે તમારા પાસે કે XL અને XCનું મૂલ્ય તમે સમાન મૂકી દો, તો આની વેલ્યુ શું થઈ જશે? 0. એટલે ઝેડની જે મૂલ્ય હશે, એટલે જે કુલ ઇમ્પિડન્સ હશે આનું, એ કોના બરાબર થઈ જશે? આ અવરોધના ઇમ્પિડન્સ જેટલું થઈ જશે. ખ્યાલ આવે છે? તો આ રીતે તમે જે એની શરત છે એલસીઆર સર્કિટ માટે ઇમ્પિડન્સ રેઝોનન્સ થવા માટે, એટલે કે અનુનાદ થવા માટે, રેઝોનન્સ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, અનુનાદ. તો Z = R. હવે ઝેડનું મૂલ્ય લઘુત્તમ થાય એનો મતલબ છે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મહત્તમ મળે, એટલે I = V/R આપણે લખી શકીએ. કેમ કે આપણને યાદ હોય તો કાલના જે થિયરીમાં આપણે V/Z સૂત્ર લખેલું, અને ઝેડની જગ્યાએ અહીંયા શું થઈ જાય છે? R. Z = R, એટલે V/R તમારો કરંટનું મૂલ્ય થઈ જશે. ખ્યાલ આવે છે? ચલો, તો હવે આપણે આગળ વધીએ. હવે આપણે આની અંદર જ એક વસ્તુ જોઈએ કે અનુનાદની આવૃત્તિ. આ પણ તમને કામ લાગશે. અનુનાદની આવૃત્તિ એક્ઝામ્પલમાં પણ કામ લાગશે અને વ્યાખ્યાઓમાં પણ અલગથી પૂછી બી શકાય. જે આવૃત્તિ પર અનુનાદ થાય છે તે આવૃત્તિને આપણે શું કહીએ છીએ? અનુનાદની આવૃત્તિ. એટલે જે આવૃત્તિ પર કંપવિસ્તાર મહત્તમ થાય છે એ આવૃત્તિને આપણે શું કહીએ છીએ? અનુનાદની આવૃત્તિ. અને આપણે ભણીએ કે અનુનાદ થવા માટે ઇમ્પિડન્સનું મૂલ્ય શું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. અને ઇમ્પિડન્સનું મૂલ્ય ઓછું હોય એના માટે આપણે કઈ શરત વિચારેલી? XL = XC. XL = XC આપણે શરત રાખેલી. હવે XL શું છે? XL છે ઇમ્પિડન્સ. કોનો ઇમ્પિડન્સ છે? ઇન્ડક્ટરનો. તો આપણે એના માટે આપણે થિયરીમાં ભણી ગયા છે કે XL = ω × L.
બરાબર છે આગળની, જ્યારે આપણે ઇમ્પિડન્સવાળી થિયરી કરતા હતા ત્યારે. અને બીજી વસ્તુ આપણે ભણી ગયા છે કે XC એટલે કેપેસિટર એટલે ઓમેગા ના છેદમાં C. બરાબર, તો આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે આ બંનેની જો આપણે કિંમત મૂકી દઈએ 1/ωc, બરાબર, 1/ωc. હવે આ પદમાંથી અહીંયાથી ઓમેગા આ બાજુ આવી જાય એટલે અહીંયા થઈ જાય ઓમેગાનો સ્ક્વેર, અને અહીંયાથી L નીચે આવી જાય એટલે અહીંયા થઈ જાય L1/L/C. ખ્યાલ આવે છે? હવે આપણે શું કરીએ, બંને બાજુ વર્ગમૂળ લેતા આપણે શું કરીએ, બંને બાજુ વર્ગમૂળ લઈએ તો ઓમેગા, બંને બાજુ વર્ગમૂળ લઈએ તો ઓમેગા = 1/√LC. બીજી વસ્તુ આપણને ખબર છે કે ઓમેગાની જે વેલ્યુ છે એ 2πf થાય. તો અહીંયા તમે ઓમેગાની જે કિંમત મૂકી દો 2πf 1/√LC. તો અહીંયાથી જે 2π છે એ ક્યાં આવી જશે, છેદમાં, તો 1/2π√LC. બરાબર છે, તો એ સૂત્ર મળી જશે તમને આવૃત્તિ માટે, f = 1/2π√LC. ખ્યાલ આવે છે? તો તમને જો અનુનાદ આવૃત્તિનું સૂત્ર પૂછે તો તમારા પાસે LCR સર્કિટ માટે અનુનાદ આવૃત્તિનું સૂત્ર 1/2π√LC મળી જશે. તો એના માટેનું જે સૂત્ર છે તમે આ રીતે મેળવી શકો છો. અને બીજી વસ્તુ, તમારે જે અનુનાદનું જે કર્વ છે એટલે જેનો ગ્રાફ છે એ તમારે આ રીતે મળશે. આ જે છે, જો આપણે કરંટ અને આવૃત્તિનો ગ્રાફ બનાવીએ તો તમે જોઈ શકો છો કે જેમ જેમ તમે શરૂઆતમાં આવૃત્તિ વધારો છો, જેમ જેમ કરંટ વધે છે તેમ તેમ આવૃત્તિમાં વધારો થતો જાય છે. અને કોઈ એક બિંદુએ આ બિંદુ જ્યારે કરંટ મેક્સિમમ થઈ જાય છે, બરાબર, આપણે શરત જોઈએ જ્યારે XL = XC થઈ જાય છે અને જ્યારે Z બરાબર શું મળી જાય છે, R મળી જાય છે, ત્યારે કરંટ I શું થઈ જાય છે, મેક્સિમમ. શું થઈ જાય છે, I max. I શું થઈ જાય છે, I max થઈ જાય છે. એટલે કરંટનું જ્યારે મૂલ્ય મેક્સિમમ થઈ જાય છે ત્યારે મૂલ્ય થઈ જાય છે તે બિંદુએ આપણને શું થાય છે, અનુનાદ થાય છે. એટલે એને આપણે રેઝોનન્સ ફ્રિક્વન્સી અથવા તો અનુનાદ આવૃત્તિ તરીકે દર્શાવીએ છીએ. અનુનાદ આવૃત્તિ એને આપણે દર્શાવીએ છીએ. અને આ આવૃત્તિ માટેનો ગ્રાફ છે, આ કરંટ માટેનો ગ્રાફ છે. તમને ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે અનુનાદ કર્વ બતાવી શકો છો અને આ રીતે તમે અનુનાદની આવૃત્તિ વચ્ચે બતાવી શકો છો અને આ રીતે તમે અનુનાદની આખી થિયરી LCR સર્કિટ માટે બતાવી શકો છો. હવે આના પછી જે થિયરી આપણે કરીશું તે નેક્સ્ટ વિડીયોમાં LC દોલનો, બરાબર છે, કેમ કે આના અંદરની જે બે થિયરી હતી, LCR માટે પાવર ફેક્ટર, L માટે જે પાવર ફેક્ટરની જે થિયરીઓ હતી તે કેન્સલ કરેલી છે અને LCRનું વૈશ્લેષિક ઉકેલ પણ કેન્સલ કરવામાં આવેલું છે. તો એ થિયરી આપણે નહીં કરીશું. આના પછીનો જે વિડીયો લેક્ચર હશે તે LC દોલનો માટેનો હશે અને એની અંદર બીજો લેક્ચર હશે ટ્રાન્સફોર્મર માટે, જ્યાં આપણે ટ્રાન્સફોર્મરની ચર્ચા કરીશું. બરાબર, તો આ બે થિયરી આમાં બાકી છે અને ત્રીજું એક્ઝામ્પલ બાકી છે. તો અત્યારે જ આપણે કરીશું LC દોલનો અને પછી ટ્રાન્સફોર્મર. બરાબર, મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ધન્યવાદ.